ઓમ શાંતિ. આવો આપણે સૌ મળી વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરીએ. સૌ પ્રથમ આપણે 3 વખત ઓમ ધ્વનિ કરીશું. એક ઊંડો શ્વાસ ભરીએ અને હવે ઓમકાર નાદ કરીએ. ફરીથી શ્વાસ લો. ઓમ ધ્વનિ કરીએ. શ્વાસ લો. હવે મનોમન સંકલ્પ કરીએ. આ વિશ્વમાં સર્વ અશાંતિનો નાશ થાય અને સર્વત્ર શાંતિની સ્થાપના થાય. વિશ્વમાં સર્વત્ર અશાંતિનો નાશ થાય અને શાંતિની સ્થાપના થાય. આપણી ભ્રુકુટીની મધ્યમાં જ્યાં આપણે ચાંદલો કરીએ ત્યાં હું દિવ્ય શક્તિ જ્યોતિ બિંદુ સમાન આત્મા બિરાજિત છું. આપણા શરીરની ફરતે એક દિવ્ય પ્રકાશનું આભામંડળ આવેલ છે. આપણે દિલથી પરમાત્મા પિતાને પ્રાર્થના કરીએ. હે પરમાત્મા, આ વિશ્વમાં સર્વત્ર શાંતિ થાય. સર્વ આત્માઓ પોતાના મૂળ સ્વરૂપ શાંત સ્વરૂપ અને સુખ સ્વરૂપમાં સ્થિત થાય. હવે આપણે હું જે રીતે બોલું તેનું એકસાથે ઉચ્ચારણ કરશો. વિશ્વમાં શાંતિ થાય. સર્વ મનુષ્ય આત્માઓને શાંતિ મળે. પ્રકૃતિના 5 તત્વોને શાંતિ મળે. સર્વ પ્રાણીઓ, પશુઓ અને સર્વ જીવોને શાંતિ મળે. સર્વ પ્રાણીઓ, પશુઓ અને સર્વ જીવોને શાંતિ મળે. ફરીથી એક વખત ઉચ્ચારણ કરીએ. વિશ્વમાં શાંતિ થાય. સર્વ મનુષ્ય આત્માઓને શાંતિ મળે. પ્રકૃતિના 5 તત્વોને શાંતિ મળે. સર્વ પ્રાણીઓ, સર્વ પશુઓ અને સર્વ જીવોને શાંતિ મળે. વિશ્વમાં શાંતિ થાય. વિશ્વનું કલ્યાણ થાય. વિશ્વમાં શાંતિ થાય. વિશ્વનું કલ્યાણ થાય. હવે આપણે શાંતિ શ્લોકનું ઉચ્ચારણ કરીશું. ઓમ
सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः શાંતિઃ। આ રીતે આપણે દિવસ દરમિયાન પણ જ્યારે યાદ આવે ત્યારે એ સ્લોગન યાદ રાખીશું અને મનથી પ્રાર્થના કરીશું કે વિશ્વમાં શાંતિ થાય અને વિશ્વનું કલ્યાણ થાય। ઓમ શાંતિ।